નમસ્કાર, ન્યૂઝ ઇન ગુજરાતમાં આપની સાથે હું છું સ્મિત. વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં આવેલા ઈસમપુર વિસ્તારની અંદર રમેશભાઈ વેગડાના પુત્ર રાહુલભાઈ વેગડાના લગ્ન એક સ્મશાનની અંદર કરવામાં આવી રહ્યા છે. જી હા, આજે સ્મશાનની અંદર જતાં પણ લોકો ભયભીત થતા હોય છે. ત્યારે એ લગ્ન જેવા શુભ પ્રસંગ અને બીજા અન્ય પ્રસંગો પણ આ સ્મશાનની અંદર કરવામાં આવે છે. આ સાથે રાહુલભાઈના પિતા રમેશભાઈએ એવું પણ જણાવ્યું છે કે સ્મશાનની અંદર જ્યારે કોઈ મૈયત આવતી હોય છે ત્યારે અમે લોકો તેનો રસ્તો આપી જ દેતા હોય છે. નામ છે કાકા આપનું? મારું નામ બાબુભાઈ ભાણાભાઈ પરમાર. બાબુભાઈ, આપણે જે સ્મશાનની અંદર આજે જોઈએ છે કે ઘણા લોકો સ્મશાનથી બીતા હોય છે, ત્યારે આપના પરિવાર દ્વારા સ્મશાનની અંદર એક લગ્નનો પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે, તો એ તમને વિચાર કઈ રીતે આવ્યો? વિચાર તો એમાં એવું છે કે આ પહેલાં બી અમે બે ચાર પ્રસંગો અહીંયા ઉકેલ્યા છે. શિવ કથા પુરાણનું કાર્ય બી અહીંયા પૂર્ણ થાય છે અને એના હિસાબે એવો વિચાર આવે કે આજે લોકો પાર્ટી પ્લોટોમાં રાખે છે, ગમે ત્યાં રાખે છે, અને અહીંયા સ્મશાનમાં જ આ પ્રસંગ ઉકેલો છે, જેથી કરીને લોકોને એવું લાગવું જોઈએ કે ભાઈ સ્મશાનમાં બી આવા પ્રસંગો થઈ ગયા. જી, સ્મશાનથી જે ઘણા લોકો બીતા હોય છે અને કાર્યક્રમ નથી કરતા, એના માટે તમે શું કહેવા માગશો? સ્મશાનથી કોઈએ ડરવાની જરૂરત જ નથી સાહેબ. એવું છે. અને જે અત્યારે પૌરાણિક કથા પ્રમાણે જે માન્યતાઓ છે કે સ્મશાનની અંદર ભૂતનો ને વગેરેનો વાસ રહેતો હોય છે, જેના કારણે પણ લોકો રાત્રિના આ સમયે પણ અંધકારના સમયે આવતા બીતા હોય છે, એના માટે આપ શું કહેશો? કોઈ ટેન્શન કરવાની જરૂર રહેતી નથી. કોઈએ બી રાત્રે 2 વાગે બી સ્મશાનમાં તમે જાઓ, કોઈ ટેન્શન કરવાની જરૂર રહેતી નથી. જી, હાલના સમય. આપનું નામ શું છે? મારું નામ પૂનમભાઈ એલ વાલોદરા. કાકા, આપણે જે આ અત્યારે લગ્ન પ્રસંગ એટલે કે વિવાહનો આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનો શુભ પ્રસંગ કહેવામાં આવે છે, જેમાં કન્યા અને વર એક લગ્ન જીવનમાં બંધાતા હોય છે, તો ત્યારે આવા શુભ પ્રસંગ જે આવા સ્થળે કરવામાં આવે છે, જે ઘણા લોકો નથી કરતા અને આપના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે, તો એ વિશે આપ શું કહેવા માગશો? મહાદેવ શંકર ભગવાન એ આદિ અનાદિ પુરુષ ગણાય, એનો અજન્મા છે. અને મહાદેવના લગ્ન પણ આ પ્રમાણે સ્મશાનમાં થયેલા હતા. અને આપ જોઈ રહ્યા છો, જે દરવાજા પર પણ કૈલાસને પણ શરમાવે એવી મૂર્તિ શિવજીની છે. અને આ સ્મશાન ઘાટ હોવા છતાં આજે અહીંયા આ લગ્ન અંગેનું આવતીકાલે જાન જવાની છે. અને ભાઈ શ્રી રમેશભાઈ વેગડના માનને અમે ગણી અને અહીંયા ઉપસ્થિત થયા છીએ. આપ આ જમણવાર અને જે બીજી રોશની આપ જોઈ શકો છો કે કોઈ જગ્યાએ એવું ફળીભૂત થતું નથી કે આ સ્મશાનમાં શિવ છે, શક્તિ છે, અને એ પોતે જે રમેશભાઈ વેગડ પણ એક સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને સમાજના પ્રમુખશ્રી છે. અને એ બાપુ તરીકેની પદવી અત્યારે હાલ ધરાવી રહ્યા છે. એમના આમંત્રણને માન આપી અને અમે અહીંયા આવ્યા છીએ. એટલે અહીંયા સ્મશાન જેવું કંઈ લાગતું જ નથી. અને આ વાલ્મીકી સમાજને તો સ્મશાન શું કે સ્વર્ગ શું એ એક સમાન જ હોય છે. એટલે આમાં કોઈ અતિશયોક્તિ નથી. આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો. અહીંયા બધા ખૂબ પ્રેમથી જમી રહ્યા છે અને આનંદ કિલ્લો સાથે સવારે ભાઈ રાહુલભાઈની જાન પણ જવાની છે. અને આ મંગળ, જંગલમાં મંગળ એ અહીંયા જે થઈ રહ્યું છે એ એક આનંદની વાત છે. આપનું નામ શું છે? રમેશભાઈ ભૂપતભાઈ. હજી રમેશભાઈ, એના પ્રસંગે આજે જે પ્રોગ્રામ કરવામાં આવી રહ્યો છે, અને ખૂબ જ મોટી અને મહત્ત્વની વાત એ છે કે સ્મશાનની અંદર પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. આજે ઘણા લોકો આ સાંભળીને ચોંકી પણ જતા હોય છે, તો ત્યારે આપ આ પ્રોગ્રામ વિશે શું કહેવા માગશો? આ પ્રોગ્રામ વિશે હું એવું કહેવા માગું છું કે ભાઈ સ્મશાનની અંદર સ્મશાનની યાત્રા આવે તો મારે કોઈને રોકટોક નહીં, બિંદાસ આવી શકે છે, બરાબર. અને એના માટે મારે સ્મશાનનું જે કાર્ય છે, મારા છોકરા લગ્ન એ બી તમે કરી શકો, કોઈ જાતનો વાંધો નહીં. પબ્લિક વરણ લઈને આવતો વાંધો નહીં. અને અમારું જે કાર્ય છે એમાં અમને કંઈ તકલીફ નહીં. ઘણા લોકો માન્યતા પ્રમાણે એવું કહેતા હોય છે કે સ્મશાનની અંદર જતા બીતા હોય છે, તો એવા લોકોને આપ શું કહેશો?
એમાં કોઈને કંઈ તકલીફ થતી નથી ને એ દ્વારાને એનો રસ્તો આપી દઈએ છીએ અમે આવવા જવા માટે કે ગમે તેનું કાર્ય નથી કરીએ છીએ અને શમશાનની અંદર અમારું જે સમાજનું કાર્ય છે જે છોકરાનું સકાયનું છે એ બી અમે કાર્ય કરીએ